तो हालो बधाई दायरा ने राम राम सीताराम ने जय माताजी। आयुब के तम बधाई मजा में है अने हूँ जो बस मजा में है नेत ने हूँ है बधाई। आज हांजनी तबियत थोड़ीक वधारे बगड़ी गई थी मारी एटले अमे मा दीकरी हांजी बे कामी गयु 7:30 वागे निर्मल कामी मूके गो अने काम कर्યું 8:30 થયા ને તા મણી થોડી મોરો પરવા મંડી હતી એટલે મણી કે અગડે સારું થઈ જાય હું કા જાડું મોટું હોય કે આપણે તો બહુ તો વધારે પડતું તો કંઈ બહુ ગણ્યા નહીં બાયું કામને વાહે એટલે મેં કહો સારું થઈ જાય તો પછી 8 વાગ્યા ને 8:30 થયા ને 8:30 વાગે મારે ભેગી એક કામ કરતી હતી મને કે હાલે મારી પાસે ગોરી હે મસ્તીની હે કે એ ગોરી કે પી કે એનીથી સારું થઈ જાય કે મેં કહું લાવ પીએ લાવું કા જો સારું થતું હોય તો હું કા તે પછી એણે પાસે તે ગોરી પીએ અને પછી જરાક વાર બેઠી તતા વધવા માંડ્યું ઘટવાને બદલે વધતું હતું મેં કહ્યું આ તો સારું વધે હજુ કાં તો 9:30 થયા ને તો મેં મારી ભેગી કામ કરતી તેણે કીધું મેં કહું યાર હું દવાખાને જાઉં કે મણી મોરો ફેવું કે મણી કાંઈ મારથી થતું નથી તો મણી કહે કે કંઈ નહીં કે ઘડીક વાર રે સારું થઈ જાય ગોરી પીએ લે ને કંઈ કરવા માંડી કે એટલે મેં પછી બહુ જાજુ કાન ન દીધું કે ગોર્યું સારું થઈ જાય તે પાછી જાય 1 વાગ્યા લગન કામ કર્યું ને તો 1 વાગે મારી તબિયત બહુ જ બગડી ગઈ પછી 1 વાગ્યાથી સક્કરી આવવા માંડી હતી છાતીમાં વધારે દુખતું હતું પછી 1 વાગે જે અમારે ના કેમેરામાં હોય એની પાસેથી મેં પૂછ્યું મેં કહું મને આ રીતના મોરો ફેન મારે આ રીતના હું કાં દવાખાને જાવું હું કાં તો હજી તેણે સાંભળી વાત કરતી હતી ને તો નાના જ છોકર આવી તો નીતા દેખે ગઈ તે નીતાય ધોળીને સીધી આવે ગઈ અને મારા પાસે એક ભાઈ ઊભો તો ના કામ કરતો હતો એ દેખે ગયો તેણી કપડે રાખી અને પછી જટ કેમેરાવાળા એવી ફોન કરી દીધો એમ્બ્યુલન્સની તો જટ એમ્બ્યુલન્સ આવી અને પછી નાથી દવાખાને ગઈ તો એમાંય જો કે એમ્બ્યુલન્સ આવે તો કોઈ આ એક ભગવાન કોઈની ન દેખાડે કે વસ્તુ અમારો ભરતની દવાખાને લઈને ગયા ને તેદું તો એની 1-2 જણાની ભેગા એમ્બ્યુલન્સમાં જવા દેતા એ હું જોતી ને તેદું મને એટલી બીક લાગતી કે જોતા ખરી આમાં હું કરતો જાય ને આન તેની વસ્તુ પણ નજરી દેખીએ ને તો ખબર પડે કે નાના આમાં કામ હે એ હકીકતનું એટલે મને એમ્બ્યુલન્સમાં લેગા ને તો નીતાની ભેગી ન આવવા દીધી તો નીતાવા જે અમે કાંઈ હતું નાના ઊભી રોવે ના એટલા બધા હતા એ બધા નીતાની કહે સાની રાખે કે તું રોમાં ટેન્શન લેમાં તાર મમ્મીની લઈને ગયા કંઈ થાય નહીં હમણાં રસ્તામાં દવા એ કે ચાલુ કરી દી હે અને નીતા એ સીધો આ ઘેર લાખાને ફોન કરી દીધો લાખો ડાયરેક્ટ આથી ના આવ્યો અને રસ્તામાં જ મને એમ્બ્યુલન્સમાં જ સીધા 2 હુયા દીધા પણ ન કે કિસ્મત દીવા કે કામ હે કે કંઈ જાણે હું મારી માંદી એટલી હતી ને અને મને મજા નહોતી ને તો એ મારા મનમાં જે ભરતની લેન ગા ને એ જ સકડી મને ઘૂમતી હતી એ જોતાં એક દી આવી રીત મારા હાવજની લેન ગાતા અને એની આ રીતની મારા નજીક પીડા થતી છે ને ગા ને હું કા એટલે તે દુ એની હું કાંઈ એ રીતના લેન ગા અને પછી એનાથી ગાના તો મને પછી કુદરતી મારી પીડા તો મને કામ હોય પણ મને ભરતની યાદ આવવા માંડી હતી કે અમારા ભરતની મને ખબર છે કે દવાખાને લેગા ને એ પછી એની આખા શરીરમાં કંઈક દોરડા એની આખાઈમાં સોટાડ્યા હતા તે હું બધાને પૂછતી કે આણે આ દોરડા સોટાડ્યા એટલે આખા શરીરમાં ત્યાં કંઈ પીડા નહીં થતી હોય પછી ત્યાં ફોટા પાડ્યા ને એમાં મને દેખાડતા નહોતા તે ભરતના હતા તો એ મેં જોયા હતા તો હાજી મારી હાલત એવી બગડી હતી ને કે એની વાત પૂછોમાં કે પગું મન હાથું મન આખા શરીર મન કામ કહેવાતું હોય તો મારો રામ જાણે એ પટી હૃદય કાઢવાની હે કે એ હે કે આખા શરીરમાં એ દોરડા જ્યારે સોટાડ્યા ને તાર મણી થતું હતું કે આજ શાંતિ ગઈ આજ હું કાં એવું કાં બરે ઢુકડી આવે ને હું મારા વાલા પાસે બરાબડું બાંધવા ચા મને હમ ખાં કાલે મને ખુદની આહા નહોતી મેં આહા મૂકી દીધી હતી કે એ મારું એ પૂરું હે હું એ ભૂયાથી કે બાટલાથી કે એનાથી બ્યા નહીં હારગતથી પણ મને કુદરતી કામ મને એવું આ જે બધા આખું ભરતની અમારે કર્યું ને એ રીતના ટ્રીટમેન્ટ મારી કરવા માંડ્યા ને એટલે મને મન નહીં થવા માંડ્યું કે એ જોતાં માણસનું કોઈ ગજું હે 1 મિનિટમાં ઊતું થઈ જાય તો વારી નથી લાગતી એટલી માંદપ કોઈ વસ્તુ હોય તો માંદપની વાટ ન જોવાય ઘા ખાતું દવાખાને જવાય પછી મને 2 તો એમ્બ્યુલન્સમાં હુયા દીધા 2 પાછા દવાખાને લઈ જઈને ઘા હુયા દીધા
પછી પાછી કોઈક આગળમાં મેડમ આવે, નર્સ આવે, પાછી નર્સ આવ્યા પછી પાછો ખુયો દીધો ને પછી બધી જેની ટ્રીટમેન્ટ હતી એ ચાલુ કરતા હતા. પણ ના જેને મને કહે કે તારો પાસપોર્ટ દે, રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં એ કે પાસપોર્ટ દે, કે પાસપોર્ટ જોઈએ. તો એને ખબર હતા કે કાયમી છે એટલે પાસપોર્ટ તો ન હોય, એટલે એ સીધી કે એમ્બ્યુલન્સમાં લઈને ગયા ને તો એમ્બ્યુલન્સમાં મને કહે કે પાસપોર્ટ ન હોય ને તો ફોટોકોપી દેખાડી. પણ ફોનમાં કંઈ સૂચતું નહોતું. તુર્કીમાં આ તાણી તો કંઈ ગુજરાતી ન આવડે. મેં એટલું જ કીધું કે આપણા બેન હિચપીછી ગોરમેસ સેન ટેલિફોન આલ સેન બાક. મને મારા ફોનમાંથી મારો પાસપોર્ટનો ફોટો ન જીડ્યો. પછી મને કે લાવી કે હું એ કે ગોતેલા અહીં કે પછી મારા ફોનમાંથી પછી ગોતતી હતી ફોટો, પછી કાર ગોઈતો હોય ને કાર પછી મને ખબર નહીં દવાખાને પુગાડીને પછી ના જે નેણી પછી કાર ફોન દેગાન. એટલે આ બહુ ન કે કથાકાર બહુ લાંબી છે. અને હજી જો આજે પાછું જવાનું છે ફુયા બધું એમાં કર્યું હતું ટ્રીટમેન્ટ, અને અટાણે પાછું જવાનું છે. એટલે આપણી મામૂલી માણસે કાર દેહ છોડીને જવાનું થઈ જાય, કંઈ નક્કી ન કહેવાય. અણધારી વિદાય કાર આવે કે કાર માણસને અણધારી પીડા આવે ને એ કંઈ ખબર નથી પડતી. હાવ હાજી હારી કાયમી ગઈ અને ના ગા પછી કાંઈ જેણી કામ થયું એ કંઈ ખબર ન પડી. એટલે ઓશિતાનું માણસનું કંઈ ગજ્યું ને અને અટાણે ઓલા નજી કે બસ આપણે વાતો કરતાં કરતાં કાર વાત બંધ થઈ જાય ને એ કોઈને કંઈ ખબર નથી પડતી. પણ મને પછી આ ભરતનું બધું એના વિડીયા ને એના ફોટા ને એના જોયા હતા ને કે એણે એટલા દવાઓ ને એટલા હુયા ને એટલા બાટલા ને કાંઈ જેણી મને મારા માંદપનું તો મને પીડાતા કાંઈ રહી પછી મારા મગજમાં એ જ ઘૂમતું હતું. મારા મગજમાં એ જ ઘૂમતું હતું કે જોતા ખરી એક ખાલી જરાક માંદપમાં તો આપણે આખા વીંધે નાખે કે કામ હે ને કામ ને. મારે તો એટલા માંદપમાં મને એટલું ઓલું કર્યું તો ભરતની તો કેટલે ઠેકાણે એની હુયું માર્યું ને કેટલા એની રિપોર્ટો કર્યા ને કેટલે ઠેકાણે એના ઓલું કર્યું. એટલે એવું રોગું હે બધું. ભગવાનની કે ભૂખ દીજે દુઃખ ન દીજે. દવાખાનું કોઈને ન દેતો. દવાખાનું ઘોર્યું ગમે એ કહે ને તો દવાખાનું ઘોર્યું. ને આ તો સ્ટાફ બહુ સારા આવતા, વાંધો ન આવે. અમે હાંજી ગયા ને તો આ તાપડી થાય કે કોઈ માણસ એટલું વાંધો ન પડતું હોય ને આ ને તે. અમે હાંજી ગયા ને તો દવાખાને ખાટલા ખાલી નહોતા. મણી લેન ગણો તો એટલે ભાઈ જ કહેતો હતો. મણી કહે કે આપલા એ કે બુઢાઈ કે યથાક યોગી કે હેપ્સી એ ફૂલવારી કે મણી લેન હુવરાવી. પછી તો એક પાછો ભાઈ એવો તો ભાઈ રેડ્યું નાખતો તો આપણેથી જોવાય નહીં એવો. કામ એની માંદપ હોય કે કામ થયું હોય તો કાંઈ જણી પણ એની રેડ્યું નાખ્યું તો આપણે થઈ કે જોતા ખરી હોય માં આવો દાઢિયારો માટીને આવી રેડ્યું નાખે તો એને પીડા સહન ન થઈ હોય ત્યારે રેડ્યું નાખતા હોય ને. અને જોવા મારું માણસ તો એ કે આ ગંડવીનું હે પછી તો ઝીણી જે ઘા વાગતા હોય ને એની ખબર હોય કે દવાખાને ગામ હોય ને કામ માંદપ હે ને કેવી પીડા થતી હોય. એ જે થયું હોય ને એની હે તાતા માણસની કહેવાય થઈ ખોટી નથી કે બાપ હાથ બાપના વેરીની પણ દુઃખ ન દીજે. એ પછી એક બાઈ આવી હતી. બાઈ પણ બહુ મોટી નહોતી બહુ નાની નહોતી. જે પહેલાં મને ખાટલો હુપ્યો હતો ને ના તાતા એ સંભળાતું હતું રેડિયું. પાછી બાઈ આવી હતી. બાઈ બોકા હાથ દેતી આવતી હતી. એણે કામ થયું એ કે મારે તો ઊભું થવાની પોઝિશન હતું નહીં. પછી મારો ખાટલો ચેન્જ કર્યો, બીજા રૂમમાં એની શિફ્ટ મને કરી. મને ત્યાંથી લઈ જાય અને મને બીજા રૂમમાં શિફ્ટ કરીને આ પાસે આ ભાઈની ને આ બાઈની રાખી. બાકી તો મને થાય કે બધાની જે આ કંઈક છાતીનું દર્દ પેટમાં દુખતું હોય ને કંઈ છાતીમાં દુખતું હોય એ જ હે કે મારાના જે બધા એની જેટલાના 2-3 જણા આવતા ને એને બધાને આમાં દોડા બધામાં આવતા. અને ઓલું મશીનમાં કંઈક ટ્યુટ 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 અવાજ આવતો હતો. મને તો એમાં કંઈ ખબર નથી. એ બધા સડાવેલ એ રીતના આવતા. એટલે જ્યાં આવું કંઈક છે એવું પાછી દવાખાને જ્યાં તો ખબર પડે કામ હે કામ નહોતી. હતા હું કહું હાલો જરાક તમને બધાની હું મારી દુઃખભરી કહાની થોડીક કાં કે મને આ રીતના કંઈ નહોતું અને ઘડીક વારમાં નહોતું થઈ જાય તો વાર નથી લાગે. કંઈ ખબર નથી પડે. મમ્મી પાસે આવ્યા હું નીતા ને લાખો ને 4 વાગે ઘેર કે ના અંદર કોઈને આવવા ન દે. આપણે ઘરે ઇન્ડિયામાં તો એક જણાને પાસે તો આવવા દઈએ. એક જણું પાસે હોય તો આપણે થોડોક કરીએ કે કંઈ વસ્તુ કે આ કે તે. અમે હાજેલીમાં ગાતા એટલે ઘા વારો આપણો આવે જાય પણ કોઈની પાસે નહીં, એક જણુંય પાસે નહીં. નીતા બિસાડી 3-4 ફેરે ઘુમરા ખાઈ ખાઈને પૂછવા ગઈ મારી મા પાસે મને જવા દો નહીં,
મારી મા પાસે જવા દે ને, પણ એટલા દર્દી હતા ને એમાં કોઈ પાસે કોઈ નહીં, એક એક ખાલી દર્દી છે. એટલે એવું હે બધું. ભગવાનની કે સેહદ સારું રાખજે, એટલે બીજું કોઈ જોતું નથી ને. જોવો ને આને ત્યાં બેઠી ત્યાં કે હટીને હા એવી ને એવી રાયડ્યું નાખે. રાતે અમે 4 વાગે આવ્યા ને એની રાયડ્યું નાખ્યું. જોયા જેવી ઉલરે ને રાયડ્યું નાખે. નીતા અહીં પકડી લાખે પકડી, પણ અહીં એક રોતો હોય ને એના જેવી એની રાયડ્યું નાખ્યું. એટલું તાતા અહીં થતું હતું કે જોતા ખરી કે આણી ખબર પડી કે આજ મારી માની મજા નથી. હાલો તો બધાયની જય માતાજી. પાછા આપણે દવાખાને જેવીએ, કામ કીએ કામ ન કીએ. અટાણે તો આપણે હારામાં સારું હે, વાંધો ને તબિયત સારી હે એટલી. હાલો પાછા મળ્યા પાછા નવા લોગમાં. તો જય માતાજી બધાયની. બધાય માતાજી પાસે પ્રાર્થના કરજો કે જલ્દી હાજી થઈ જાય.